બાય બાય. ટાટા. ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. હવે ભૂલની સજા અને આપવી જ પડશે. ચાલ. ધોબી ઘાટ. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. અને આજે અમે લોકો જવાના શૂટિંગમાં. બહુ જ મજા આવશે અને મારા બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જો ગાઈસ, અમે કેવો કિશનભાઈના ઘરે આવ્યા છીએ. કિશનભાઈ અહીંથી ઉઠાવવાના હા શૂટિંગમાં જવા માટે. ભાઈ જેટલી વાર હેડો ને યાર, મોડું થાય. ફટાફટ હેડો યાર, મોડું થાય. હા ભાઈ જો યાર, આ વાર્તામાં જુઓ, ગોળો થઈ જાય ગોળો. અરે ભાઈ જેટલી વાર યાર હેડો, મોડું થાય યાર. ફટાફટ હેડો યાર. ભાઈ આવી ગયા છે અત્યારે. બે જેકેટ જો મારું લઈ ગયા હતા, હવે આલી જુઓ 2 મહિને જેકેટ પાછું આલ્યું. ચારનો તને કીધું તું લઈ જા, તારું જેકેટ મને થાતું નહીં ભાઈ. બે હાલવાવું પડે યાર, વસ્તુ લઈ ગયા તો હાલવાવું પડે, એવું ના હોય. હા, એમાં ભાઈ એચપી ઓફિશિયલ ચેનલ ના આવી ગયા છે. સોડી મેલ બોલી દો એડો, કઈક બોલી દો. મિત્રો આજે શૂટિંગમાં જવાનું અને બહુ મજા આવવાની છે. તો કોમેડી બહુ થવાની, તો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને કરે મેને સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. બહુ સપોર્ટ કરજો અને મને સપોર્ટ કરજો. બધા સપોર્ટ કરે. એચપી ઓફિશિયલ નું પ્રમોશન, એચપી ઓફિશિયલ લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આવા નવા અમે ચાલતા આપણે આદિવાસી હેરોલ નું પ્રમોશન કરવા જવાનું. એવું ક્યારે જવાનું? ચેનલ માં વધારે ખરી. થોડો વિડિયો લાંબો થાય ને. અને રોહિતભાઈ નો બર્થડે કાલ. હું આપવાના ગિફ્ટ ગીત બીત ગયેલો મજબૂત 20-20. ગીત તો ભાઈ અત્યારે આપણો કોઈ મૂડ નહીં. ગીત ગાઈને તો કહી દઈશું ભાઈ. ગિફ્ટ બી લીધા વગર આવવાનું નહીં. અત્યારે બ્લોગમાં લીધું હોય બરાબર. ગિફ્ટ લઈને જ આવવાનું હોય. લાવજો મારા ગિફ્ટ તારા માટે લાવી દઈશું મજબૂત નહીં. વાંધો નહીં યાર, તમે ના પાડી મેં ગિફ્ટ આપવાની યાર. જો ગાઈસ, અમારી ઇકો બંધ થઈ ગઈ છે એટલે ધક્કો મારવા આવ્યા છે બધા લોકો. જુઓ એ હર્ષા, અલ્યા શું હવે બંધ કરો. હું થયું લે, જો બંધ થઈ જાય, ઇકો બંધ થઈ જાય. જુઓ જો મિત્રો, ગાડી ધક્કામાં ગાડી ચાલુ થતી નહીં. કારણ શું થયું ગાડી લે? ગાડી ચાલુ થતી નહીં, હું તો થાકી ગયો. તો એ થાકી ગયો ભાઈ. થાક લાગ્યો કે નહીં લાગ્યો? સવારમાં વર્કઆઉટ થઈ ગયો. એવું? જો ગાડી ચાલુ થતી જ નહીં. જુઓ હા, બાઇક લઈને જવું પડશે શૂટિંગમાં. ગાડી ને કેવી પડશે. હર્ષ કેવું રહે મારા ભાઈ? બહુ સારું ભાઈ. થાક લાગે નહીં લાગે? વર્કઆઉટ થઈ ગયો. હવે ભાઈ હેડો ધક્કો મારવા. ધક્કો મારવા હેડો ભાઈ. ઇકો બંધ થઈ ગઈ. ઇકો એટલે પછી તને જવું હવે શૂટિંગમાં. એટલે ભાઈ ધક્કો મારી ચાલુ કરવાની છે. તમે ધક્કો મારવા હેડો ભાઈ, તમે હેડો ધક્કો મારવા. જો ગાઈસ, આમાં જો કરણભાઈ જોયા એમની લવર જોઈ વાતો કરો. જોવા 2 કલાકથી મંડ્યા. બોલો શું કરવાનું? આ શાંતિ જો બધા બેઠા જ હોય. બધા શાંતિ બેઠા તો હોય ભાઈ. જોવા માલો ફોન એવું 5 પાંડવ, રોહિત, હેમાભાઈ, કિશન, હર્ષ અને પેલો ક્યાં છે? દેખાતું નહીં ભાઈ. અલ્યા બર્થડે બોય કાલે છે ભાઈ. મિત્રો પ્રકાશભાઈ ને આ ગુંડા આવે, ગાડી બંધ પડી એટલે પણ ચાલુ નહીં થતી. ત્યાં ચાલુ બરોબર. હા રાજભાઈ. જો પ્રકાશભાઈ હવે ગાડી ચાલુ કરશે. લગભગ બેટરી બેજી લાગે એવું લાગે અંદર. ધક્કો મારવાની થઈ જાય ચાલુ. ના ધક્કો મારી થાક્યા પણ થતી જ નહીં.
ઓહે લે બંને ફોન લઈને ઉભા રહી ગયા આમ જો ધક્કો મારે જોવા એ ભાઈ ધક્કો મારો મોઢા પડી યાર સિલાઈ માથે પડી જાય ને તો તમારી બાય બાય ટાટા ભૂલ કરી, બહુ મોટી ભૂલ કરી. હવે ભૂલની સજા ને આપવી જ પડશે. ચાલ રાહુલ પોટી જા સાહેબ ટેક 2 હવે આંબળ લાત મારી તો વાંધો નહીં બરોબર એનો સ્પીડમાં જ બતાવો લેકિન આમ કઈ જો પ્રદીપ આવી સ્પીડમાં આ તો આમ ઉત્તમ વાળી બેટ મારતે ફાંસે આવે લાત આની હાઈટ પોખતી નહીં એક તો જો આમ નો લેવો દાસ ભરત જમાદારનો આપણે કિશનભાઈના ટીમમાં છીએ હા ભાઈ જો અહીંથી પેલા માર ખાવાનું આપણે સ્પીડમાં આવી જજો વાંધો નહીં આમ મને મારે અને પાંચસોમાં તો મને થોડું વધારે હાજી આવી જાય ભરત મસ્ત હાલ તું રેવા દેજે હું કઈ બાજુ તું યાદ રે અત્યારે જો અહીંથી આમ પાછો પાછો હા પહેલો ત્રણે જણા ચાલો ઢાંકી દીધો ભરત ધર્મેન્દ્રભાઈ આવી ગયા છો શું બોલો તમારું બરોબર મામા મામા છો મામા પ્રદીપ હા અને મામા હિમાંશુ કરણ આવી જાઓ તમે ક્યાં वहाँ से ये तूफान हाले भरत जीतू मेरे આવા જેટલા બી છે ને બધા बेबी बेबी तेरा नहीं मैं लवर ઇલાકામાં મારી બેન સામું જોવાની કોઈ હિંમત નથી કરતું અને તું મારા ઘરે આવીને મારી બેનને મળવા માંગે છે. અને આ છે દેશી દોભી ઘાટ જતો રે જ્યાંથી આવ્યો ત્યાં ફટાફટ પાછો જતો રે અને આજ પછી આટલામાં કે પગ મૂકવાની હિંમત ના કરતો નહીં તો બીજી વાર તમે જીવ તો નહીં મૂકું. ए भरतजी एक मिनट बोले પછી જાગ્યો કામ કર ચાલ ડાયરેક્ટર કંઈક બોલશો પડશે ચાલ હે પરસેવા નીકળે છે મારો ભાઈ મહેનત કરે બોલ ખાલી આમ હાલી જાજો નથી જો હું ધારત તો તને બહુ મારત પણ તું નિધિનો ભાઈ છે એટલે આ હાથ તારા ઉપર નહીં ઉપડે જા ઘરે જઈને નિધિને ખાલી એટલું કહે કે પ્રકાશ તને મળવા આવ્યો તો મેં એને મારીને પાછો ભગાડ્યો તને બધી જ ખબર પડી જશે ક્રિસમસ વગર સેન્ટા આવી ગયા છે વધારે કાઢો ને એકલું કાઢો ક્રિસમસ વગર સેન્ટા ક્લોઝ આવી ગયા છે અહીંયા બધાને ચોકલેટ પલ્સ જોઈએ મને પલ્સ જોઈએ મને બી આલો પલ્સ એ ગઈ અરે યાર હા ના પલ્સ જોઈએ વાય થેલી યાદ મારા ભાઈ એ યાર ડ્રાઈવર એચપી ઓફિસર ના મેન ભાઈ ગાડી મારી હો ભાઈ ગાડી તમારી છે ને? અરે એસી તો જોરદાર છે એક નંબર ભાઈ ભાઈ મજા આવી રહી છે ઠંડી ઠંડી હવા આવી રહી છે મજબૂત જો મિત્રો આપણી ગાડીને આપણે શૂટિંગમાં આવી ગયા છીએ અત્યારે અને બહુ જ બૂમ પડા છે અમારી ઇકો બંધ થઈ ગઈ હતી એટલે બોલો ભાઈ હા કે અમારી ગાડી છે ને ઇકો બંધ થઈ ગઈ ને આ બધું ક્યાં ક્યાં જરૂર હતી જામાં થઈ ગયું
એમાં શું થઈ ગયું? એ ઇજ્જત કાઢો તમે અમારી. એમાં તમારી ઇજ્જત ક્યાં ગઈ છે? ચાલુ ગાડીમાં જાદે ગાડી અંદર. અરે મોટા ભાઈ તમે અહીંયા આ મચાના શું ભાણા કેમ આમ અચાનક? હાય હાય ઘરમાં. ના મામા જાદે ગાડી અંદર. અરે મોટા ભાઈ તમે અહીંયા આ મચાના શું ભાણા કેમ આમ અચાનક? હાય હાય ઘરમાં. ના મામા હાલ મારી પાસે એટલો ટાઈમ નથી. અને હા નિધિ જા ફટાફટ ઘરમાંથી તારું બેગ લેતી આય. હું તને લેવા આવ્યો છું. મને લાગ્યું કે તને અહીંયા સાની મજા આવે છે, પણ તારી એ મજા મને જરાય પસંદ ના આવી. જા જઈને ફટાફટ તારું બેગ લેતી આય. પણ ભાઈ થોડાક દિવસ મને હે કીધું ને, ચૂપચાપ જઈને તારું બેગ લેતી આય. નીકળ. અરે ભાણા વાત શું છે? શા માટે આટલો ગુસ્સો કરે છે? એ બધું સમય આવશે ત્યારે સમજાવીશ. કોઈને એની ઓકાતનું ભાન કરાઈને. જા મામા. પણ ભાઈ કેમ? મને તો અહીંયા મામાના ઘરે બહુ મજા આવે છે. હા એ તો તને જોઈને જ મને લાગ્યું કે તને અહીંયા સાની મજા આવે છે, પણ તારી એ મજા મને જરાય પસંદ ના આવી. જા જઈને ફટાફટ તારું બેગ લેતી આય. પણ ભાઈ થોડાક દિવસ મને હે કીધું ને, ચૂપચાપ જઈને તારું બેગ લેતી આય. નીકળ. જો ભરત ધર્મેન્દ્રભાઈ ની આમ બોલો ઉપર. અરે ભાણા વાત શું છે? શા માટે આટલો ગુસ્સો કરે છે? એ બધું સમય આવશે ત્યારે સમજાવીશ. કોઈને એની ઓકાતનું ભાન કરાઈને. જા મામા તમે ઘરમાં, અને નિધિને મોકલો ફટાફટ. હા ભલે. વાંધો નહીં, ચાલો કટ કરીએ તો આવશે તો નહીં. આખું એક બે ઝાટકા મારા લે હટી જાઓ.